બાકી તો આપણે જો ભેહું બધી હાંકી નાખી છે ને આજે ભેને લીધી છે આપણી વિયાણી છે ને આવવામાં જે ને નાટક કરશે એટલે બીજી રીતને કેમ કે 12 દી થઈ ગયા આવે નહીં ઘરેથી નીકળે નહીં હવે નાટક કરે ને બેસી જાય બધા બીધા જો આવું ન હોય ને એટલે નાટક ગમે એવું કરે ટાઈડ હતી સવારમાં પોર છે તો વાતાવરણ વરસાદ જેવું લાગે છે હાવ પણ નાટક કરવા એટલે બીજી રીતને ના આવવા હોય ને લઈ બધી કેમ કે કાયમી લઈ નથી જતા એનું કારણ એક હતું કે જર રહી ગઈ હતી ને જર રહી હતી પછી ડૉક્ટરથી પડાવી હતી એમાં પડી નહીં અડધી બધી બી ઊભી હટ હટ નાટક કરે હવે ઊભીને જર રહી ગઈ હતી ને જર હજી પડી નથી એના હિસાબે તાવને ચાલુ છે હજી બગાડ કાઢે પણ ઓછો કાઢે આજ પાછા ડૉક્ટર બોલાવવા છે બાકી જો આટલું પાણી જાય છે પણ ત્યાં જાય છે ને કંઈ ખબર નથી પડતી કેમ કે ઓલી બધી હાવ હોકાઈ ગયું છે આજ છે ને સૂરજ ઉગી ગયો છે પણ દેખાતો નથી જરાય કેમ કે વાદળ આવી પડે છે ફૂલ વાદળ છાયું થઈ ગયું છે ને બાકી તો બેહું નાખી લીધી ધીરે ધીરે પટ્ટે ચડાવી પાછી એની મરજી આવે ને એ બાજુ જવા દે પણ પાડવામાં એવો રાડો થઈ પડ્યો છે સાંજે ભેંસ લઈને આવ્યા હતા ને થઈ ગઈ છે સાંજે એમાં એવું છે કે બધી કંઈ ટ્રાય કરી લીધી બાંધી લીધી ભેને ટૂંકી કરી લીધી દામણી દઈ દીધી તોય ના થઈ પછી થઈ કેવી છે ખબર આ છૂટી મૂકી દીધી ભેને લાંબી બાંધીને મૂકી દીધી મેં ભરા ધોળે પાડો મેં થકાવા દે ને ભાઈને બધાને કીધું મેં બેસી જાઓ શાંતિથી ધીરી પડે કે ન પડે થાવી જોઈએ કે ના થાય કે નહીં ક્યાંય ગમે થાય કે આ તો કે થાવી જ જોઈએ કે બેને કાંઈ વાંધો નહીં આપણે હા છૂટી જ મૂકી દીધો પાડાને મૂકી દીધો બે ઘડી પર પાડો હેરાન કર્યો ભેહુંને ઘડી પર ઘૂમરા માર્યા હતા છૂટી થઈ ગઈ ભે આમાં આડું રહેવું ના પડ્યું એમને થઈ ગઈ અને પછી આપણું એક પાર્સલ ભેગું મોકલાવી દીધું હતું ભાઈબંધને મેં કીધું કે હા કે અમે આ બાજુ જાય છીએ ગયા કે ચડાવી દે ને ગાડીમાં કે મારે હું ઉતારી દઉં સાંજે ગાડીમાં આવ્યો હતો તો આપણે જઈને વાછડો ચડાવી દીધો હતો આપણો રાજ્ય તો વાંધો શું પડે ખબર સાંજે કેટલાક 8:30-9 જેવું થયું હતું ત્યારે અહીંયા વાછડો ચડાવી દીધો સવારના 5 વાગી ગયા ને 5-5:30 દોવા ટાઈમે વાછડો ઊભો ઘરે આવી ગયો એટલી વારમાં પહોંચી આવ્યો અહીંયા સાંજે ઉતાર્યો ને ફૂલ ધરાઈને આવ્યું એવું નથી ધરાણો નહીં જો જાય હવે એને લાંબા પલા ઉપર ઉતારવા જાઉં ને ત્યાં મેળ આવશે ને ત્યાં સુધી નહીં આવે બાકી તો હાવ માને એમ છે નહીં લાંબો પોલો કરાવવો જોઈએ જો અત્યારે ભેગો ચારા ચડી આવ્યો ભેહુંમાં ને ચાંદરી આપણી પાછી વહી ગઈ હમણાં બે કરાવ દઈ લીધી એમાં પાડાને મગજ વહી ગયો કોની ભે આવી ગઈ ખારો ઝેર થઈ પડે પછી હા તો અત્યારે છે ને આપણે બધી ભેહું રખડાવી છે આપણે બધી ભેહું અહીંયા રખડે છે ગાયોને બધી આમને એમ છે 9 વાગી ગયા પણ હજી વાતાવરણ વરસાદ જેવું છે હાવ ને આપણી એક ગાય હજી નીકળી ગઈ છે ગોરી આ તો સામે ભંગારવાળા મકાની ગમી આવે છે અહીંયા કેમ કે આવી નથી ઘરેથી આવી અહીંયા ગમી ગઈ છે એટલે હું જે રોટલીને જડી જાય ને એટલે એને પૂરું હાવ એક ફેરા ખાઈ આવી એટલે અહીંયા જવાનું ફરજિયાત બાકી તો આપણે આવ્યા છીએ અહીંયા બોર ખાવા જો કે બોર ને આવી પડે છે ઢગલાને મોટો બોર પણ મીઠા એમ જો બાકી કેદીની વાત જોતા હતા પણ આ ફાઇનલી આવી તો ગયા વાડીવાળા થોડા ખાર ખુદલા રહ્યા ને એટલે નીચે દારૂ હતી ને ગયા વર્ષે તમે હાથથી થોડી નહીં ખાઈ શકો બધી કાપી નાખી નીચેથી આમાં કાંટા નાખી દીધા આવો વાડીવાળો નીકળે તો આપણે લાકડી મારશું પડી જાય તો અત્યારે છે ને આપણે ભેહું આવી ગઈ છે નદીમાં કેમ કે આ બાજુ બધા ચક્કર મારી આવી ગઈ છે
હવે બધીને વારે ને ગોરીને વારવા જવું જોઈએ, કેમ કે ગોરી ભાગી ગઈ છે ઊંધી. ઊભા જીરામાં ભાગે એમ છે. આમાં છે ને કેસુડાના ફૂલ આવે છે. જો કે હજી જોઈએ એટલા નથી આવ્યા, હજી ફૂલ લાગ્યા છે. ઉપર આવ્યા જાય બધા કાળા કાળા દેખાશે ને, એમાં ઢગલાને મોઢે લાગશે. જો કે હવે ધીરે ધીરે જ આમાં ફૂલ ખુલવાના છે. જો કે હોળીનો વાર હોય ને એટલે બેચાદી પહેલાં જ ખુલશે, બાકી તો બહુ નીચે પડ્યા નથી. પંખીડા ખાઈ જાય ને એટલે નીચે પડી જાય. ઓરિજિનલ કલર લેવો હોય ને તો આ કલર છે. જો કે જે આવશે ઢગલો મોટે આવશે એટલે ત્યારે રૂપાળો રાખશે. તો અત્યારે છે ને આપણે બધી ભેહુંને હાંકી લીધી છે, ઘરે ચક્કર મારી લીધી. હવે બધી જાય છે, શું છે એની મેળે મેળે હોય. ગાયો અહીંયા આવી જાય, બાકી નીકળી જાય હવાની રીતે. એમ ભેગી કરવી અઘરી જો આને, એવી હરાડી થઈ ગઈ છે. તો અત્યારે જો ભેહું હાલી નીકળી હવે ઘરે, બધી આવી ગઈ ભેગી કરી લીધી ને પછી ભાગવા માંડે. કેમ કે 10 વાગ્યા, 10 વાગે તો માન વગાડે અહીંયા. હમણાં 5 મિનિટમાં ઘરે બધી. બધી હાલી નીકળવાની હવે. હવે શું છે કે અહીંયાથી જાય ને એટલે નદીમાં નાતી જાય, અને માથેથી જાય ને તો સીધે સીધું ઘરે જ જવાનું. અહીંયા શું છે ગાયું ભેહું બધી નાતી જાય નીકળી જાય. જોકે નાય તો નહીં જ, અડધી માન પાણી પડે તો છૂટો છૂટ ઘરે. તો અત્યારે છે ને આપણે આવી ગઈ છે રાજમાં. રાજમાનો ભૂકો છે, આપણે ઘરેથી ભરી આવ્યા છે. તો ટ્રેક્ટર તો પાછી વહી ગઈ, રાજમાં આવી ગયા એટલે ઘઉં ધીરે ધીરે ખાશે. અને 3 દિવસમાં છે ને આખો જાકડો સાફ કરી દે. જો રવે ચડી ગઈ ને જો કે હજી મન પડે એવું જ ખાય છે ધીરે ધીરે. બાકી ખાય તો અહીંયા એટલે હારી પટનું પછી દાબવા મળશે. તો 3 દીમાં જાકડાનું કાંઈ નિશાની નહીં રહે, એટલી ખાહે. આજ તો હું પહેલો દિવસ છે ને થોડુંક ઓલું લાગશે જ ખાવામાં. દ્વારકા જતા ફરિયાદ ચાલુ થઈ ગયા છે. શું છે હજી પબ્લિક આવે છે પણ ધીરે ધીરે છે, હજી બહુ નથી. અત્યારે છે ને આપણે સાંજે ભેહું છોડી છે, તો બધું સામે ચક્કર મારવા જાય. હમણાં જ જો આ પટ્ટા આપણે ભરવાનો જ છે આખો. જે ડૂચો વધારે જડે ને ધાણાનો ભૂકો. જો કે રાજમાનો આપણે ઘરેથી ભરી આવ્યા છે. અહીંયા રાજમાં આપણે કાંઈ વાવેતર છે જ નહીં. આ વખતે વધારે વટાણાનું છે, ધાણા નથી એટલે વટાણા વધારે આવશે. રાજમાનો ભૂકો આ તમને દેખાય છે ને ઢગલો, લગભગ આપણે 2-3 દિવસનો માન હાલશે. જો દાઢે ચડી ગયો ને પછી 3 દિવસમાં કાંઈ વધવા નહીં દઈએ. આપણે ભગત ચેક કરે બધી, અને ઓલી બધી જાય એનું નાટક શું કરે ખબર, ધરાણી છે બધી. કેમ કે 3 વાગ્યા સુધી છૂટી હોય એટલે આ ચાલુ થાય ને ખાવાનું. હવે હજી જો કે ધાણાનો ભૂકો આ વખતે ઓછું વાવેતર છે પણ જડી જાય તો થોડો ઘણો. 3-4 જાકડા તો ગમે ત્યાંથી કાઢી લેવાના છે ગમે, કેમ કે એટલું તો વાવેતર કરેલું છે આજુબાજુ મેં જોયેલા છે. બાકી તો ખબર નથી હજી ત્યાં વાવેતર હશે. કેમ કે આપણે ખટિયા ગામ છે ને, ખટિયા ગામમાં વધારે છે એ બાજુ વાવેતર ધાણાનું છે જ, એટલે એને જોતું નહીં હોય ને એટલે આપણે બધું ભરી આવશું. ધાણાનો ભૂકો બધા આપણે ફ્રી આવે છે, વટાણાનો ફ્રીમાં આવે ને ચણાને ખારી એક વેચાતું દઈએ, બાકી એ મફત જ આવી જાય. હવે શું છે કે રાજસ્થાનની જે આવ્યા હતા ને લેવા એટલે પછી બધે ભાવ ચડાવી દીધો, વેચાતો દઈ. અને ઓલા ભાઈ લઈએ નહીં, પછી એ કરી ગયા બંધ ને આપણે હલવાઈ ગયા. કે બધા ફ્રીમાં આવતું હતું ધાણાનો ભૂકો, વટાણાને બધું ટોટલ. વટાણા વાવેતર થતો નહોતો ને આ વખતે વટાણા વાવેતર થયું છે ફૂલ, એટલે ભૂકો થઈ પડશે ઢગલાને મોઢે. જ્યાં જો અહીંયા
વટાણા જ છે. પછી ના દે ને પૈસાને લાલચ કરીને બેઠા હોય ને કે પૈસા દે ને તો દેવું છે, તો કોઈ લેવા ન આવે પછી હલગાવવું પડે. કેમ કે આપણે અહીંયા ટ્રેક્ટર હોય એટલે જ હોય, અહીંયા ભરવાનું હોય બધું. કેમ કે એક અઠવાડિયામાં લગભગ ઓછામાં ઓછા 20 થી 25 ફેરા ભરી નાખવાના. એટલે આ વાળો આખો આપણો ફૂલ થઈ જાય અને બીજો આ વાળો એટલે હા ઢગલો જ કરી દેવાનો, આખા હોય ને ભરીએ જ ઉલાડી દેવાના ટ્રેક્ટરના. એટલે મન પડે નહીં ખાવું હોય ખાય, જેટલું ખાવું એટલું ફૂટાડશે, બાકીનું વધઘટનું થાય ને બધું વહી જાય ઉકેડામાં. એટલે ચોમાસું એ બધું બગડી જાય ને વરસાદ થઈ જાય ને ત્યાં સુધી ફૂલ ખાહે, વરસાદ નહીં થાય ને ત્યાં સુધી રહે, ત્યાં સુધી ખાવા જેટલું નીકળી જાય. ભૂખી ન રહીએ માલ પછી. અને ધાણાનો વટાણાનો આપણે જે ભૂકો આવશે ને તે પછી બેવનો ને આખો કલર બદલી જાય. તો અત્યારે જઈને જો બધા આખો ઘેરો આપણો મંડાણો છે રાજમાન ભૂક્કામાં. અને ઓલા ભાઈ બંને આજ તો ભૂખો જ રહેવા દીધો છે. અને આજ ભૂખો રહે ને કાલે સવારે ને ટ્રેક્ટર આપણી લગભગ આવવાની છે નિરણ ભરીને. અને બીજું થોડુંક આપણે કામ છે, સમારકામ કરવાનું છે. જેસીબી જડી જશે ને તો અહીંયા છે ને ખાડો પડી જાય છે. કેમ કે ખાતર ભરવા આવ્યા હતા ને તો અહીં જેસીબીમાં શું છે ખટારામાં પહોંચતી નથી ને, એટલે અહીંયાથી ધૂળ કાઢીને ખાડો કર્યો, ખોદી માથે નાખી હતી ખાલી ધૂળ. આગળના ટાયર ઊંચા થઈ જાય ને તો આગળ પાવડો હરખો ખાલી થઈ શકે એટલા માટે. તો ખાડો તો ખોદી લીધો, પણ પછી જે બેહું દીધી ને ચોમાસે હતો ગોઠણેકનો ખાડો, ખાલી ગોઠણેક નહોતું એટલું, એક પાવડો આગળનો મારેલો હતો. પાતે ખાડો કઈ આમ વીઘા એકમાં પહોંચાડ્યો છે. હા મેં છે ડુવાથી લઈને અહીંયા સુધી ઊંડો કરી દીધો ને આ બધે ખાડા ભાગ આવી ગયો છે. એટલે હવે છે ને જેસીબી જડી જાય ને તો આપણે છે ને આ બધું પહેલાં રેવલ કરાવી નાખવું છે, પછી ખાતર ભરીને આપણે મોકલવાનું છે. ભાઈ એક ગાડી ટ્રેક્ટર આપણે ભરશે, 2-4 બીજે જો મેળ આવી ગયા ને તો ટ્રેક્ટર રાખીને અંદર એને ભરતી ભરવી છે, થોડીક રેવલ કરવાનું છે, વિચાર કર્યો છે. તો અંદર એને બધું ભેગું કરીને ઢગલો કરી દઈ, ધૂળનો ઢગલો અંદર થઈ જાય ને એટલે પછી રેવલ કરી નાખશું. નિરાતે ટાઈમ જડે ને એટલે પછી ભૂકો ખડકવામાં નડે નહીં, ગાડીઓ આવે. અને પછી આ બધું છે ને ભેગું કરીને ઉકાળાને થોડોક એને ઉપર ચડાવવાનો છે. કેમ કે હમણાં લગ્ન આવે છે ને એને હિસાબે છે ને આપણે અહીંયા ઢગલો વધી ગયો છે આ બાજુ બહુ, એટલે શું છે રેકડી માથે ચડે નહીં. તો એના હિસાબે છે ને આપણે અહીંયા જેસીબી તેને ઉપર ચડાવી દો ને તો મજૂર આવે ને તો રેકડી હું નીચે નાખી દઉં ને વાંધો ન આવે અહીંયા. નકર મજૂર નાખીને પછી આ બાજુ આમ ઢગલો વધારી રહ્યા કરે, લાંબો લાંબો ઢગલો થતો જાય પછી. કેમ કે વિઘાયકમાં ખાવા આવે ને કરી નાખવું આવ છાણ બધું શું છે કે એક જ બાજુ રેકડીથી પડે ને એટલે શું છે કે ઢગલો માથે ચડે નહીં રેકડી, એટલે નીચે ઢગલો થાય, એ તકલીફ પડી જાય છે. બાકી તો બે હું ખાઈ જાઓ આરામથી, જલસા પડી ગયા. હા તો કે તમને રાજમાં દેખાડી દઈએ આપણે. આમાં રાજમાં લગભગ આવ્યા જ હશે, કેમ કે લગભગ ભાગ તો રાજમાં નીકળે જ આમાંથી. એટલે પછી ફૂંકણી ઉપર આધાર રહ્યો કે એવો નીકળ્યો હોય. હજી સુધી આપણે જોવા નથી ચડ્યું એક રાજમાં, ગોતી તો હમણાં જડી જાય. સારું જડી ગયો જો આ રાજમાં. બોલો બેહો બેહો આરામથી બેહો. જો કે આમાં છે ને બધી બેહું ખાઈ ન જાય અને રાજમાં નીકળે છે જ. કેમ કે ફૂલડા છે ને ખુલ્લા ના હોય ને એમાં લીલો ભાગ હોય ને લઈને આવી જાય. બાકીનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખ્યો. જય માતાજી અને જય શ્રી રામ બધાને.